રાજનીતિમાં ભાઈ ભાઈના સંબંધ પણ ભૂલાઈ જાય છે. માન્યમાં ન આવતું હોય તો આવો આજે તમને બતાવી દઈએ. નગરનો જંગ હવે ભાઈઓ ભાઈઓ વચ્ચે ખેલાઈ રહ્યો છે. ચોરવાડ નગરપાલિકાની વાત છે, જ્યાં વર્ષોથી કોંગ્રેસનું શાસન રહ્યું છે. ચુડાસમા પરિવારનો દબદબો રહ્યો છે. ગત ટર્મમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમા પ્રમુખ રહ્યા અને હવે ફરી ચૂંટણીનો જંગ આવ્યો છે. ત્યારે ફરી સત્તા મેળવવા માટે વિમલ ચુડાસમાએ પોતાના જ કૌટુંબિક ભાઈ રાજેશ ચુડાસમા પર ભાડાના માણસો લાવીને દેખાડા કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જો કે કોઈ સાંસદ પર પ્રહાર કરી જાય અને સાંસદ મૌન ધાપણ કરીને બેઠા રહે તેવું તો શક્ય જ નથી. રાજેશ ચુડાસમાએ પણ નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે અને વિમલ ચુડાસમાને તેની નકલ ન કરવાની સલાહ આપી દીધી છે. કંપનીમાંથી બધા લેબરને સોગન આપી અને લાવવા પડે, સોગન આપીને લાવવા પડે. પણ ગદરે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ ગદરે કંપની તો બધા સાથે છે, મારી સાથે પણ મારું પણ માન સન્માન રાખે છે. પણ રાજેશ ચુડાસમાનો કોન્ટ્રાક્ટ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય, ડરવાની જરૂર નથી. અને માતાજીના આશીર્વાદ હોય અને ખોટી રીતે સોગંદ આપે એ ક્યારે લાગતા નથી. ડરવાની ક્યારે જરૂર નથી. તમને ક્યારે ડરાવે તો મને કહેજો, એના માટે થઈ અને બીજા કોન્ટ્રાક્ટમાં હું તમને નાખી દઈશ. 10 વર્ષ વિમલભાઈ ચુડાસમાને આપ્યા, 36 ને 10 46 વર્ષ. મેં એક વિડીયો જોયો, મારે જે પેલા કેવું પડે કે હીરારામાએ 36 વર્ષમાં શું કર્યું એ વિડીયોના માધ્યમથી, કારણ કે મારું તમે જોજો એ મારી જ કોપી કરશે, જે કરી જ કરશે, એ મારા જ રસ્તે આવે. મારાથી મોટો હે ઊંધું છે. મોટા ભાઈ નાના ભાઈની નકલ કરે છે કે નહીં તે તો નથી ખબર, પરંતુ હાલ રાજકીય માહોલ ચોક્કસથી ગરમાઈ ચૂક્યો છે. ભાજપના નેતાઓ પણ વિમલ ચુડાસમાના હાથમાંથી સત્તા છીનવવાની તૈયારીમાં છે. તો જેટી કોઈ રમકડું તો નથી કે અહીંથી ઉપાડીને અહીં મૂકી દીધું. હવે અત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો જ બહાર વધ્યા છે, તો કઈ રીતે કામ કરવાના? લોકોને ખોટો ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. અને સાથે સાથે જેટીની સાથે હું તમને કહું કે કાલે એમણે એવું કીધું કે હું ચોરવાડ બંદરમાં ચૂંટણી પ્રવાસ માટે ગયો, લોકોએ મને એવું કીધું કે જમીને જજો, ચા પાણી પીને જજો. તો તમે 10 વર્ષમાં અત્યાર સુધી ચોરવાડ બંદરમાં ક્યારેય ગયા જ નતા. આજ દિવસ સુધી તમે બહેનોને ક્યારેય પણ આવકનો દાખલો નથી આપ્યો, રહેવાસીનો દાખલો નથી આપ્યો. અરે તમને ત્યાં સુધી વાત કરું કે કુંવરબાઈનું મામેરું માટેના જે દાખલા કાઢવાના હોય એ ચોરવાડ નગરપાલિકા કાઢી નથી દેતી. તો શું ચોરવાડ બંદર છે પાકિસ્તાનમાં આવ્યું છે? ચોરવાડ કઈ બંદર છે કઈ ચોરવાડ ગામનો હિસ્સો નથી, ભારતનો હિસ્સો નથી? આવો ભેદભાવ રાખવાનો કોઈ સાથે? રાજકીય મંચ પર ભાઈ ભાઈનો નથી, આ વાત અહીં સાબિત થાય છે. તેવામાં કોણ ચોરવાડ પર રાજ કરે છે તે જોવું રહ્યું. આ રાજનીતિ છે. રાજનીતિમાં ભાઈ ભાઈના નહીં, સગા સગાના નહીં. આવું કેમ? સંબંધો ભૂલાઈ જાય જોઈએ તો માત્ર સત્તા, અને સત્તા માટે એ હદ સુધી જવાનું કે જ્યાં સંબંધો ક્યાંય દૂર જતા રહે, એ યાદ પણ ના આવે કે સામે જે ઉભો છે આપણો ભાઈ છે. આ રાજનીતિ છે. ઘરમાં બે ભાણા હોય તો ભબડે, પરંતુ અંતે તો ભાણા ભબડ્યા પછી રહેવાના તો ઘરમાં જ છે ને. તેવી જ રીતે ચોરવાડ નગરપાલિકામાં કોણ સત્તા મેળવે છે તે માયને નથી રાખતું, કારણ કે અંતે તો નગરપાલિકા પર ચુડાસમા પરિવારનો જ દબદબો રહેવાનો છે. તેવામાં જોવાનું એ રહેશે કે કોંગ્રેસના ગઢમાં ભાજપનો પાવર ચાલે છે કે પછી પંજાની પકડ મજબૂત બની રહે છે.